જે તો ટેમ્પામાંથી ગાડી ઉતારીને હુરાવીને કામ કરવું પડ્યું. કેમ છો મારા મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્રેન્ડ ન્યુ વ્લોગમાં. તો આપણે થઈ ગયા હતા ત્યાર, હવે નીકળીએ ગેરેજે. એ ઓલા નથી એટલે સાઈન ને પછી કાળા રસ્તા પર ચડાવીને નીકળી ગયા ગેરેજે. ગેરેજે પહોંચ્યા હતા તો બિપિનભાઈએ તો પહેલાથી જ દુકાન ખોલી રાખી હતી અને અહીંયા તો બે મોટરે ખોલીને રાખી હતી. આ હું જોયું, એનો આઈફોન તો એમને મજા અહીંયા પડ્યો છે, દુકાને કોઈ નહીં. બહુ પૈસા લાગે ભાઈ. ત્યાં ખરાબ ઓલાની મોટરને કાઢી નાખીએ અને આ નવી મોટર નાખવાની હતી. આમાં મોટરમાં તો લંગ્સ જ બળી ગયા હતા એટલે આપણે નવી મોટર નાખવાની હતી. જો આના લંગ હાવ રેડી જ છે. નવી મોટર નાખી દે તો નવી મોટર તો બહુ ભાગે. હું કામ પૂરું થઈ ગયું હતું, આ ફિટ કરવા નથી. આ હાડું બુશિંગ ક્યાંનું છે એ ખબર નથી પડતી. હવે રેવા દઉં ને, મારા ખીચામાં જ નાખી લઉં, જેનું હોય એનું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. આ ગાડીને અંદર ચડાવી દીધી. આમાં આપણે સસ્પેન્શન બનાવવાનું હતું એટલે ચપટી મારીને સસ્પેન્શન ખોલી નાખ્યું. ચપટી મારી તો સસ્પેન્શન જ ગાયબ થઈ ગયું. ક્યાં ગયું? તા તો જોયું તો બહાર સસ્પેન્શન મુકાઈ ગયું હતું. આપણે સસ્પેન્શન મૂકીને વહી આવ્યા પાછા ગેરેજે. ઓલા આવી ગઈ હતી, એમાં તો આપણે બટન પેનલ જ તૂટી ગઈ હતી. તો પછી આપણે નવી બટન પેનલ બદલાવી નાખી. બટન પેનલ બદલાવી નાખી તો જયદીપભાઈ ને રાહુલભાઈ બે ઓલા લઈને આવી ગયા. તો આ ઓલાનું સસ્પેન્શન બહાર ખોલ્યું હતું અને અંદરની ઓલાનું તો લાઇનર જ પતી ગયા હતા. લાઇનરને તો ભાવ કહી જ નહીં કહું યાર. એક ઓલા તો ટેમ્પામાં ભરાઈને આવી હતી. આજ તો કેટલી ઓલા ભેગી થઈ ગઈ. જો એક અહીંયા પડી, એક વાં પડી, એક વાં પડી, એક વાં પડી અને એક અહીંયા છે. અંદરે 2-3 પડી છે. જુઓ, આ ઓલાને હુર આવીને બિપિનભાઈ ઘોડી ફિટ કરતા હતા અને આપણે નીકળી ગયા ઓલાના સસ્પેન્શન લેવા. સસ્પેન્શન લઈને આવી ગયા હતા અને આમાં આપણે આરા ચડતી હતી એટલે એક ચપટી મારીને સસ્પેન્શન ફિટ કરી નાખ્યું. બિપિનભાઈ નાસ્તો લઈ આવ્યા, પછી નાસ્તો કરી લીધો અને હવે સાંજ પડી ગઈ હતી એટલે બધી ઓલા ચડાવી દીધી હતી અંદર. તો હવે નીકળીએ ઘરે. મળીએ બીજા બ્લોગમાં.